5 આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। તેમાં સનત ઉર્ફ પિન્ટુ જૈન, આસુ યાદવ, સચિન કુશવાહ, જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને શુભમ ગુપ્તાનો સમાવેશ થાય છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સનત ઉર્ફ પિન્ટુ જૈન સામે અગાઉ 15 ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે, જેમાં બાઇક ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આસુ યાદવ સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ હત્યાનો ગુનો અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે। તો જીતેન્દ્ર ઉર્ફ જીતુ નિષાદ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 3 અને સરથાણા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયો છે। અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે। આ તમામ ઇસમો 7 દિવસ પહેલા સુરત આવ્યા હતા અને ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી કરી હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્કોડના માણસો દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ સુરતના પૂણા વિસ્તારમાં આવેલ ફોર્મેટ બિલ્ડિંગની સામે મેઇન રોડ પાસે જાહેરમાં વરાછા હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલર્સ કે જે સૌરાષ્ટ્ર તરફથી આંગળીયા પેઢીના રૂપિયા તથા ડાયમંડના પાર્સલો લઈને આવતી હોય છે, તે લેવા માટે જ્યારે આંગળીયા પેઢીના માણસો વહેલી સવારે બોલેરો ગાડીમાં આવતા હોય છે, ત્યારે આ બોલેરો ગાડીને ઊભી રાખી તેમાંથી રૂપિયા તથા ડાયમંડના પાર્સલોની લૂંટ કરવાના હતા। લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ, છરા તેમજ મરચાની ભૂક્કી પોતાની સાથે રાખતા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ, 2 છરા, 5 મોબાઈલ, 1 મોટરસાઇકલ, 50 ગ્રામ મરચાની ભૂક્કી અને 1 બેગ સહિત કુલ્લે રૂપિયા 1,47,530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીઓની એમઓ એવી હતી કે જેઓ લૂંટનું કાવતરું રચીને પહેલા મોટરસાઇકલ ચોરી કરતા હતા અને ત્યારબાદ મોટરસાઇકલ પર ઘટના સ્થળની રેકી કરતા હતા અને આરોપી મોટાભાગે આંગળીયા પેઢીને ટાર્ગેટ કરતા હતા અને પોતાનો હેતુ જો પાર ન પડે તો આંગળીયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરે તો પિસ્તોલ વડે ફાયરિંગ કરી કર્મચારીનું મોત નિપજાવતા હતા। સુરત શહેર ઔદ્યોગિક અને વેપારિક રીતે એક ધમધમતું શહેર છે। ડાયમંડ અને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે। બિઝનેસ ની પ્રવૃત્તિઓ આ બે ક્ષેત્રમાં વધારે થાય છે, જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાહિત તત્વોની નજર સુરત ઉપર હોય છે। સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી, બંને ડીસીપી શ્રીમતી રૂપલ સોલંકી, શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી, જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા। પરંતુ દિવાળી પછી પણ તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ, જેમાં 5 જણ ઉત્તર પ્રદેશના છે, હાલમાં રહે છે ગુજરાતમાં, આ 5 જણાની ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડવામાં સફળતા મળેલ છે। આ લોકો પિસ્ટલ, જે લોડેડ પિસ્ટલ છે, છરા અને મરચાની ભૂક્કી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઈરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ, એને આ ઇન્ટેલિજન્સ મળી, બાતમી મળી, જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર, મરચાની ભૂખી, છરા, લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડ્યા છે। આ લોકોના પ્લાન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગળીયા પેઢીની બસો અને માણસો આવતા હોય છે, આ લોકોને આંતરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામની લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી। આ લોકોએ આ કામગીરી માટે લગભગ 7 દિવસ પહેલાં યુપીથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાઇકલ ચોરી કરી। આ મોટરસાઇકલ પણ મળી ગયેલ છે, આ ગુનો પણ ડિટેક્ટ થઈ ગયેલ છે અને ધાડ પાડવાની તૈયારીના જે આઈપીસી 399ની કલમ હેઠળનો ગુનો છે, આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓ છે આમાં સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતોષ કુમાર જૈન, આ રહેવાસી
લાલપુરા થાના સિવિલ લાઇન જિલ્લા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. બીજા છે આશુ બલરામ યાદવ, આ પણ કલવા કોરા જિલ્લા અંબેડકરનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ત્રીજો સચિન રવિન્દ્રકુમાર કુશાવાહા, આ પણ લાલપુરા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ચોથો છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સનો બાકેલાલ નિષાદ, આ મૂળ ગામ જલાલપુર જિલ્લા જૌનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભરત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે, જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી. પાસામાં પણ જઈને આવ્યા છે. પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, આ અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ જિલ્લા અંબેડકરનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એની પાસેથી 2 લોડેડ પિસ્તલો મળી આવેલ છે, જેમાં 4 કાર્ટ્રીજ પણ છે. છરા 2, મોબાઈલ 5, હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી. આના બાદ કરતાં 50 ગ્રામ મરચાંની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે. આરોપીઓની એમો એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની રેકી કરે, એના સામાન કેવી રીતે આપ લે થાય છે, કેવી રીતે આ લોકો પછી લઈને જતા હોય છે, કયા વાહનમાં હોય છે, આ બધી સ્ટડી કર્યા પછી એને આતરીને એના ઉપર મરચાંની ભૂકી છાંટીને, છરા બતાવીને, બીવડાવીને અને કોઈ પ્રતિકાર કરે તો એના ઉપર ફાયરિંગ સુધા કરવાની તૈયારી આ લોકોની છે. અને અગાઉ આ પ્રકારના કેસોમાં ફાયરિંગ કરીને મોત પણ નિપજાવેલ છે. જે આશુ યાદવ મેં આપને નામ ઉલ્લેખ કર્યા અહીં 2018માં ગુજરાતમાં વિદ્યાપીઠ આગળ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી હીરા પાર્સલની લૂંટ ચલાવવામાં પ્રતિકાર થતાં ફાયરિંગ કરી વિક્ટિમની મોત પણ નિપજાવી હતી. આરોપી સનત ઉર્ફે પિન્ટુ જૈન 7થી વધુ વાહન ચોરી, ચેન સ્નેચિંગ તથા લૂંટના 5થી વધારે ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ છે. 2016માં અમદાવાદમાં પ્રાણઘાતક હથિયાર સાથે આંગળીયા પેઢીમાં ધાડ કરવાની તૈયારીમાં હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એની ધરપકડ કરી હતી.